વેલકમ ટુ માય લિટલ કિચન। તો આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે તેવી ગરમા ગરમ મસાલા મકાઈ। બજાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં અને સરળતાથી આપણે આને ઘરે બનાવી લઈએ છીએ। ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવી આ મકાઈ ઘરે ખૂબ ઓછા સમયમાં બની જાય છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો અહીંયા મેં આ રીતના કુંબળી મકાઈ આવે તે મકાઈ લીધી છે। આ અમેરિકન મકાઈ છે। હવે મસાલા મકાઈ બનાવવા માટે એક કુકરમાં હું 1.5 ગ્લાસ જેવું પાણી ઉમેરીશ। પાણી થોડું ગરમ જેવું થવા લાગે એટલે આપણે અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી જે આપણે મકાઈ લીધી છે તે ઉમેરી દઈશું। તમે કુકરની જગ્યાએ તપેલીમાં પણ મકાઈ બાફી શકો છો। તમને જે પ્રમાણે અનુકૂળ લાગે તે વાસણમાં તમે મકાઈને બાફી શકો છો। હવે મકાઈને આપણે આ કુકરમાં સારી રીતે આમ સેટ કરી લઈશું અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું। મકાઈ તાજી અને કુમળી હોય તો તરત જ ચડી જાય છે। મકાઈ બફાય છે ત્યાં સુધીમાં આપણે તેને મકાઈ પર લગાવવાનો મસાલો બનાવી લઈએ। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી તીખું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, 5 ચમચી જેવો ચાટ મસાલો અને ચમચીની મદદથી આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમારી પાસે આમચૂર પાવડર કે ચાટ મસાલો ન હોય તો પણ ચાલે। ખાલી મીઠું અને લાલ મરચું હશે તો પણ તેનો સ્વાદ એકદમ સરસ આવશે। સાથે મેં અહીંયા એક અડધું લીંબુ લીધું છે। તો મકાઈ બફાઈ ગઈ છે અને મેં તેને આ રીતે અલગ કરી લીધી છે। હવે લીંબુથી આપણે આ મસાલાને લઈશું અને થોડો નીચેતા જઈને મકાઈ સાથે આ રીતે ઘસીને મસાલો લગાવતા જઈશું। મસાલો તમારે જે રીતનો જોઈએ જેવી મસાલાવાળી મકાઈ ખાવી હોય એ રીતનો વધારે કે ઓછો લગાવવાનો। ઠંડીમાં સાંજના નાસ્તામાં જો તમે આ રીતે મસાલા મકાઈ બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।